પાટણ જિલ્લામાં ખેતીમાં જોતરાયેલા ખેડૂતોને કુદરતી આફતોનો સામનો ખેતીમાં કરવો પડતો હોય છે, સાથે કૃત્રિમ આફતોનો પણ ભોગ બની રહ્યા છે। સાંતલપુર રાધનપુર પંથકમાં નર્મદાની કેનાલો છાશવારે તૂટે છે, તો અહીં સોલાર પ્લાન્ટમાં આવેલ કંપનીમાં કેમિકલ પાણી છોડવામાં આવતા ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે વધુ એક વખત ખેડૂતોના માથે આફત આવી છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગાંજીસર, લોદરા તેમજ આજુબાજુના ગામના ખેડૂતોની ખેતી લાયક જમીન પર દૈસર ગામમાં આવેલ સોલાર કંપની દૂષિત પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। દૈસર સોલાર કંપની દ્વારા છેલ્લા 4-5 વર્ષથી દૂષિત પાણી ખેડૂતોના ખેતરોમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વાવેતર લાયક જમીનનો સંપૂર્ણપણે નાશ થઈ રહ્યો છે। દૈસર સોલાર કંપની સામે કાયદાકીય એક્શન લેવા ખેડૂતોની પ્રબળ માંગ ઉઠવા પામી છે। અમારી જે જમીન છે 400 થી 500 ઓરિયાવા, એમાં અમુક ખેડૂતોને પડી રહી છે। અમારે વાવેતર છે, અમે 5 વર્ષથી એમને રાડ ઘાલા રહ્યા છે, કાયમ રજૂઆત કરી છે, છતાં અમારો કોઈ ધ્યાન દોરતા નથી। જે બેન દહીસરથી પછી સોલાર રહી, એ સોલારમાંથી પાણી આ સોલારમાં આવે, આ સોલારમાંથી પાણી એમને છૂટું મેળવી દીધું છે। અમે કહેવા ગયા પછી બીજું કેનાલ જે છે, કેનાલનું તૂટીને એમાં જાય, કેનાલ વારે વારે તૂટે છે। સોલારનું દહીસર સોલારનું પાણી આમાં આવે છે। આ જે લોદરા રોડમાં છે સોલારનું પાણી એમનો અમારા જે 5 વર્ષથી અમે જોવો છો, અમારા ક્ષેત્રમાં અમારે કાંઈ મોત થતો નથી। આ પાણીથી અમારી જમીન રોરાઈ જાય છે, અમારા બાળ બચ્ચા અમારે શેનામાં જ ન પાડો। આ લોકો કાંઈ ધ્યાન નથી દેતા, અમારે શું કરવું? તમે સરકારનો નિર્ણય કરો કાં કે પાણી કોનું આવે છે? પાણી આવે છે સોલાર, દહીસર સોલારનું આવે, પછી આ જે કેનાલનું આવે, બરાબર, મેન કેનાલનું પાણી તૂટીને મેમાં આવે। આ દહીસર જે રોડમાં છે, લોદરા રોડમાં છે, એ કેનાલનું આવે, સોલારનું આવે, પછી ખાઈ ગારી અમારા ક્ષેત્રમાં મૂકી